જી મેમ. નમસ્કાર, જિગ્નિશા વૈદ્ય. આજે કૃષ્ણા કથક કેન્દ્ર પોતાનો વાર્ષિકોત્સવ સીસી મહેતા ઓડિટોરિયમમાં પ્રસ્તુત કરી રહ્યો છે. આજની અમારી થીમ છે કથા કહે સો કથક કહાવે, જેમાં અમે કથકના ઉદ્ભવથી લઈને એની વિકાસ યાત્રા અને વર્તમાન સમયમાં કથકનું જે સ્વરૂપ છે એના વિશે નૃત્ય પ્રસ્તુતિકરણ કરી રહ્યા છે. આજના કાર્યક્રમમાં અલગ અલગ કથાઓ અમે પ્રસ્તુત કરી રહ્યા છે નૃત્યના માધ્યમથી, જેમાં કાલિયાદમન, સીતાહરણ, તે સિવાય વરસાદ પર નૃત્ય, તે સિવાય ગણેશ વંદના, હોરી, રાધા કૃષ્ણની છેડછાડ અને રાસ નૃત્ય અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. આપણી સાથે બીજા કયા કયા કાર્યક્રમ જોડાયા છે? સત્વ સરિતા ચેરિટેબલ સેવા ટ્રસ્ટના અંતર્ગત સરસ્વતી વંદના, કારણ કે આજે વસંત પંચમી છે તો સરસ્વતી વંદનાનું લાઈવ પરફોર્મન્સ પણ આજે અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અને આ પ્રેક્ટિસ તમે કેટલા દિવસથી કરી રહ્યા છો? પ્રેક્ટિસ અમે છેલ્લા 1.5 મહિનાથી કરી રહ્યા છે અને આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ પરફોર્મ કરી રહ્યા છે. અને વડોદરાની અલગ અલગ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા છે. વાસના રોડ, અટલાદરા, ગોત્રી, વાઘોડિયા રોડ અને કારેલી બાગમાં નૃત્યની એકેડમી છે અને એ બધા વિદ્યાર્થીઓ આજે અહીંયા ઉપસ્થિત થયા છે પોતાના નૃત્યની પ્રસ્તુતિકરણ માટે, અને એમના વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત છે પ્રેક્ષક તરીકે. આપ જે ધાર્મિક કાર્ય કરી રહ્યા છો તો જાહેર જનતાને શું સંદેશો આપશો તમે? જાહેર જનતાને મારો એ જ સંદેશો છે કે જે આપણા શાસ્ત્રીય નૃત્ય છે તે આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે અને આજની જનરેશનને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ કે એ આપણી કલાને આગળ વધારે. આપણે શાનો ગેટઅપ કર્યો છે અને આપનું પરફોર્મન્સ શું છે? સીતાહરણમાં હું રાવણની કિરદાર કરું છું. જેની પ્રેક્ટિસ છેલ્લા 15-20 દિવસથી ચાલી રહી છે. આપ શું પરફોર્મન્સ કરવાના છો? મારું પરફોર્મન્સનું થીમ છે કે વરસાદમાં અમે નૃત્ય કરીએ છીએ. આ કન્ટેમ્પરરી કથક છે, જે આજકાલ જે કથક ચાલે છે એના ઉપર અમારું છે. જી, આપનો પરફોર્મન્સ શું કહેશો? હું સીતા બની છું અને સીતા હરણ કરી રહી છું. તો હું બહુ એક્સાઇટેડ છું કેમ કે આ અનુભવ મારા માટે પહેલી વાર છે. તો યસ, આઈ એમ સો એક્સાઇટેડ. আমি લક્ષ્મણ બને છું. આમ વેરી એક્સાઇટેડ. પહેલા બી ક્યારે પરફોર્મન્સ કર્યું છે? નહીં, ફર્સ્ટ ટાઈમ. આપ ક્યાંથી આવો છો? લક્ષ્મણ, કહાં સે હો? બિહાર, બક્સર. મેડમ. જી મેમ. સત્વ સરિતા ચેરિટેબલ સેવા ટ્રસ્ટ, જેની હું મેનેજિંગ ટ્રસ્ટી છું, જિગ્નિશા વૈદ્ય. અને આ જે અમે ટ્રસ્ટ શરૂ કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને